અને બસતી પછી મારું જે પેઇન જે 2017 થી હતું કન્ટિન્યુઅસ, અને હું દવાઓથી જ મને ખબર હતી કે હું દવાઓથી પેલું એ કરી રહી છું, તો એ મને 3 દિવસમાં જતું રહ્યું. 117 ના ટાઇફોઇડ થયેલો અને એ પછી ડાયરિયા ચાલુ થઈ ગયા અને પેટમાં પેઇન બી રહેતું. પછી મેં ગેસ્ટ્રોને કન્સલ્ટ કર્યા તો એમણે કીધું કે તમારું ડાયજેશન વીક થઈ ગયું છે અને પછી પ્રોબાયોટિક નહીં આપતા હતા, પણ એનાથી મને કઈ વધારે પેલું એ થતું નહીં, ફાયદો લાગ્યો નહીં. આ તારા સ્ટ્રેસના લીધે છે, ડિપ્રેશન છે તને એના લીધે છે, ડિપ્રેશનની બી દવા ઘણો ટાઈમ લીધેલી છે, ઘણા બધા ગેસ્ટ્રો ને કઈ બાકી નથી મૂક્યું. સરે મને જયારે કીધું કે આ તારું ડિપ્રેશન નથી પણ તને જે પેટમાં વાયુ અને પિત્ત બને છે એના લીધે તારી मेंटल तारा स्ट्रेस वधी जाए છે. परफेक्ट. अब जैसे आयुर्वेद में ग्रहणी रोग के बारे में बताया गया है कि मुहुर बद्धम मुहुर द्रोह, कभी कभी पेट साफ होता है, कॉन्स्टिपेटेड होता है, कभी कभी स्टिकी स्टूल होता है, कुछ हैवी खाने से तुरंत दूसरे दिन सीवियर गैस्ट्रिक ट्रबल हो जाता है, उसको आयुर्वेद में ग्रहणी बताया गया है. तो उनको पिछले 6-7 साल से ग्रहणी का ये इश्यू है, जिसे गुजराती में मर्डो बोलते हैं. हमने यहाँ पे किया है इनिशियल 3 दिन में बस्ती चिकित्सा, जिसमें भी मोचरस का बस्ती सबसे बेस्ट वर्क करता है. जो हमने किया तो 3 दिन में उनका 7 साल पुराना पेट का दर्द 3 दिन में चला गया. અને અહીંયા ડોક્ટરે મને પ્રોપર ગાઈડ આપ્યું કે તમારા પેટમાં શું પ્રોબ્લેમ છે, હું એને કઈ રીતે ટેકલ કરવાનું છું અને આપણને કેટલા મંથમાં કેવી રીતના રિઝલ્ટ મળશે. એટલે મને બહુ સેટિસ્ફેક્શન થયું કે કોઈ પ્રોપર મને ગાઈડલાઈન આપે છે અહીંયા, અને હું બહુ ખુશ છું. 3 દિવસમાં મારું ઘણું સારું છે, પેટનું પેઇન એકદમ જતો રહ્યું છે અને આઈ એમ વેરી હેપી કે મને આટલા વર્ષ પછી આમ સેટિસ્ફેક્શન વાળું કોઈ જગ્યા મળી.